ભારતીય હવામાન વિભાગે સમગ્ર દેશ માટે ગંભીર ચેતવણી જારી કરતા કહ્યું છે કે આગામી 4 થી 5 દિવસ દરમિયાન દેશના અનેક રાજ્યોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે। ઉત્તર, પશ્ચિમ અને મધ્યમ ભારતમાં ગરમીનો પ્રકોપ વધવાની સાથે 11 જેટલા રાજ્યોમાં હીટવેવ એટલે કે લૂની સ્થિતિ સર્જાશે। હવામાન વિભાગના રિપોર્ટ મુજબ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગરમીનું જોર સૌથી વધુ રહેશે। આ ઉપરાંત ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં કાળઝાળ ગરમી પડશે। દિલ્હીમાં પણ પ્રદૂષણની સાથે ગરમીનો પારો વધતા લોકોની મુશ્કેલીમાં વધારો થશે। ગુજરાત અત્યારે કુદરતની બેવડી આફતનો સામનો કરી રહ્યો છે। એક તરફ સૂર્યદેવ આકરા મિજાજમાં છે તો બીજી તરફ અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનોએ લોકોની મુશ્કેલીમાં અનેકગણો વધારો કરી દીધો છે। રાજ્યમાં ગરમી અને ભેજનું આ મિશ્રણ સ્વાસ્થ્ય માટે સાયલન્ટ કિલર સાબિત થઈ રહ્યું છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો તાપમાન 40 ડિગ્રી હોય અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 60%થી વધુ હોય તો માનવ શરીરને 45 થી 48 ડિગ્રી જેવી ગરમીનો અહેસાસ થાય છે। આ સ્થિતિને હીટ ઇન્ડેક્સ કહેવામાં આવે છે। અત્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં લોકો આવી જ બળતરા અનુભવી રહ્યા છે। સામાન્ય રીતે જ્યારે આપણને ગરમી લાગે ત્યારે પરસો વળે છે, એ સુકાઈને જતાં શરીર ઠંડુ પડે છે, પરંતુ જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે પરસેવો સુકાતો નથી। આના કારણે શરીરનું આંતરિક તાપમાન વધવા લાગે છે, જે હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાની મુખ્ય કારણ બને છે। હવામાન વિભાગના મુજબ આજે રાજકોટમાં સૌથી વધુ એટલે કે 42 ડિગ્રી તાપમાન રહી શકે છે। આ ઉપરાંત અમરેલી, અમદાવાદ, વડોદરામાં 41%, ગાંધીનગર, ડીસામાં 40%, ભુજ, સુરતમાં 39%, ભાવનગરમાં 37%, કંડલામાં 36%, નલિયા અને દમણમાં 35%, પોરબંદરમાં 34.4%, દીવ, ઓખા અને વેરાવળમાં 33% તાપમાન રહેવાની શક્યતા છે। દ્વારકામાં સૌથી નીચું 31% તાપમાન નોંધાઈ શકે છે।